નમસ્કાર મિત્રો, મિશન કંડક્ટરમાં આપનું સ્વાગત છે। આજનો ટોપિક છે ટ્રાફિક સિગ્નલ અને રોડ સેફ્ટી। હા મિત્રો, આજે ટ્રાફિક સિગ્નલ અને રોડ સેફ્ટીના વન લાઇનર ક્વેશ્ચન વિશેનો આજનો વિડીયો છે। તો આજના વિડીયોમાં આપણે જોઈશું મહત્વના 30થી વધુ વન લાઇનર પ્રશ્નો। રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરવા ઊભા હોય ત્યારે તમે શું કરશો? તો જવાબ છે વાહન ઊભું રાખી દઈ રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી પછી આગળ વધશું। તમારી પાછળ જો એમ્બ્યુલન્સ નજીક આવી ગઈ હોય તો તમારે શું કરવું જોઈએ? તો પોતાનું વાહન રોડની સાઈડમાં લઈને રસ્તો કરી આપવો પડશે। તમારે એમ્બ્યુલન્સ જ્યારે પણ તમારી પાછળ આવતી જણાય ત્યારે તમારે સત્વરે તાત્કાલિકપણે તેનો રસ્તો કરી આપવો જરૂરી છે। તમે સાંકડા નાળા પાસે પહોંચો છો, સામેથી નાળામાં બીજું વાહન પ્રવેશે છે, તમે શું કરશો? જવાબ છે સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આગળ વધશું। ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ શું દર્શાવે છે? તો લાલ લાઇટ શું દર્શાવે છે મિત્રો? વાહન થોભાવો એટલે કે સ્ટોપનું ચિહ્ન દર્શાવે છે। જ્યારે રસ્તો લપસણો છે તેવી નિશાની દેખાય ત્યારે વાહન ચાલક શું કરશે? તો વાહન ચાલક ગિયર બદલીને જે વાહનની છે ગતિ તે ધીમી કરશે। વાહને અકસ્માત કરી જ્યારે કોઈ વ્યક્તિને ઈજા કરેલ હોય ત્યારે ઘાયલ વ્યક્તિને સારવાર મળે તે માટેના પગલાં લઈ 24 કલાકમાં પોલીસ સ્ટેશને રિપોર્ટ લખાવવી જરૂરી છે। કયા સંજોગોમાં ઓવરટેકિંગ મનાય છે? તો અન્ય ટ્રાફિકને જ્યારે ભય ઊભો થાય તેવી શક્યતા હોય ત્યારે ઓવરટેકિંગ મનાય છે। જે રોડ વન વે તરીકે જાહેર થયેલો હોય ત્યાં રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું નહીં। પીયુસીની મુદત કેટલી હોય છે? તો પીયુસીની મુદત હોય છે 6 માસ। 6 મહિનાની આ પીયુસીની મુદત હોતી હોય છે। તમે કોઈ પણ વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકો છો? તો આ પ્રશ્નનો અર્થ એવો છે કે તમે જ્યારે વાહન ચલાવતા હોય ત્યારે તમારે સાઈડ લેવી હોય તો કઈ બાજુથી તમે સાઈડ લેતા હો છો? ઓવરટેક ક્યાંથી કરી શકો છો? યસ, વાહન જે હોય તેની જમણી બાજુથી તે તમે ઓવરટેક કરી શકો છો। વળાંક નજીક પહોંચો ત્યારે ઓવરટેક કરવું જોઈએ કે નહીં? તો માન્ય નથી। જ્યારે વળાંકમાં તમે ઓવરટેક કરતા હોવ ત્યારે સામેની તરફથી કયું વાહન કેટલી સ્પીડમાં આવનાર છે તેની જાણ આપને પણ હોતી નથી, જેથી એક્સિડન્ટ થવાનો ત્યાં ભય રહેલો છે। નશો કરીને વાહન ચલાવી શકાય? બિલકુલ નહીં, અને એ પણ ગુજરાતમાં કે કોઈ પણ જગ્યાએ તે બિલકુલ પ્રોહિબિશન છે। એટલે વાહન ચલાવતી વખતે કોઈએ ડ્રિંકિંગ કે કોઈ પણ જાતનો નશો કરવો જોઈએ નહીં। આરસીનું પૂરું નામ જણાવો। તો જે આપણે ઘણી વખત વાત કરતા હોય છે કે આરસી, તો આરસીનું શું પૂરું નામ છે? તો આરસીનું પૂરું નામ છે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, એટલે કે વાહન નોંધણી પ્રમાણપત્ર। જ્યારે તમે કોઈ પણ વાહન ખરીદો છો ત્યારે તેનું આરસી આપની પાસે હોવું જરૂરી છે। પીયુસીનું પૂરું નામ જણાવો। પીયુસી શેના માટે હોય છે મિત્રો? તો પોલ્યુશન માટે હોય છે। તો તેનું પૂરું નામ છે પોલ્યુશન અંડર કંટ્રોલ, એટલે કે પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર। એટલે કે જે વાહનો વધુ પડતા પ્રદૂષણ કરતા હોય તો તેમને ડિટેન કરવામાં આવતા હોય છે। એટલે દરેક વાહન પાસે આ પીયુસીનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે। જ્યારે ફાટક વગરના રેલવે ક્રોસિંગ પાસે વાહન પહોંચે છે ત્યારે ફાટક ક્રોસ કરતા પહેલા ચાલક શું કરશે? તો રસ્તાની ડાબી બાજુ વાહન ઊભું રાખી નીચે ઉતરીને ચાલક રેલવે લાઇન ઉપર જઈને ખાતરી કરશે અને ત્યારબાદ પોતાનું વાહન હંકારશે। પાછળનું દ્રશ્ય જોવાનો અરીસો શા માટે વપરાતો હોય છે? તો પાછળથી આવતા જે વાહનો છે તેને જોવા માટે। જે દરેકના વ્હીકલ્સમાં ડાબી અને જમણી બંને બાજુ અરીસા લગાવેલા હોય છે, કારણ તમારી પાછળ કયું વાહન કેટલી સ્પીડે આવે છે તેને તમે જજ કરવા માટે ત્યાં અરીસો હોય છે। તો તેમાં જોઈ શકો છો કે વાહન પાછળ કેટલી સ્પીડમાં આવે છે। તમે જ્યારે ઓવરટેક કરતા હોય ત્યારે પણ પાછળ એક વખત ચકાસવું જરૂરી છે, કારણ કે તમે જેવું ઓવરટેક કરવા જમણી સાઈડ તમારું વાહન લેતા હોય ત્યારે પાછળથી કોઈ ફૂલ સ્પીડમાં આવતું હોય તો ત્યાં એક્સિડન્ટનો પણ ભય રહેતો હોય છે। વાહન ગતિમાં હોય ત્યારે વાહનમાંથી ઉતરવું કે ચડવું? તો કોઈ પણ માન્ય નથી। તમે ચાલુ વાહને જો તમે ઉતરવા કે ચડવા જશો તો ત્યાં પડી જવાનો ભય રહેતો હોય છે।
કાચા લાયસન્સની મુદત શું છે? તો આપણે સૌપ્રથમ 18 વર્ષની ઉંમર થાય ત્યારે લાયસન્સની પ્રોસેસ થતી હોય છે. તો લાયસન્સ માટે સૌપ્રથમ તમને કાચું લાયસન્સ મળતું હોય છે અને ત્યારબાદ તમને પાકું લાયસન્સ મળતું હોય છે. તો અહીં જે કાચું લાયસન્સ મળતું હોય છે તેની મુદત શું હોય છે, તેની મર્યાદા કેટલી હોય છે, તમે તે ક્યાં સુધી તે વાપરી શકો છો? તો તે 6 માસ સુધી તમે તેની વપરાશ કરી શકો છો. ત્યારબાદ તમને પાકું લાયસન્સ મળતું હોય છે. ફૂટપાથ વગરના રોડ ઉપર રાહદારીએ શું કરવું? તો જે ફૂટપાથ વગરનો રોડ હોય તે રાહદારીએ શું કરવું જોઈએ? તો રોડની જમણી બાજુએ તેમને ચાલવું જોઈએ. કયા વાહનોને જવાની અગ્રતા આપવી જોઈએ? તો એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર જેવા વાહનો છે તેમને જવાની અગ્રિમતા આપવી જોઈએ, કારણ કે એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર એ એવા વાહનો છે કે જ્યારે ખૂબ જ ઇમરજન્સીના સમયે તેનો ઉપયોગ થતો હોય છે અને જો ઇમરજન્સીના સમયે તે સત્વરે ખૂબ જ ટૂંકા સમયમાં તેને જે તે સ્થળે પહોંચવાનું હોય છે, તેના માટે તમારે તેને રસ્તો કરી આપવો જરૂરી છે. રાત્રિ દરમિયાન જ્યારે રોડની સાઈડમાં વાહન થોભાવો ત્યારે આપે પાર્કિંગ લાઇટ વાહનની ચાલુ કરી દેવી જોઈએ. વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે શું કરવું જોઈએ? તો ધુમ્મસ લેમ્પનો ઉપયોગ કરવો જોઈએ, એટલે ફોગ લેમ્પ એક આવે છે તેનો આપે ઉપયોગ કરવો જોઈએ. રોડ ઉપર ઝીબ્રા લાઇન્સ શું દર્શાવે છે? તો રાહદારીને રોડ ક્રોસ કરવા માટેનો રસ્તો તે દર્શાવે છે. તો જે તમે જોતા હોવ છો કે વ્હાઇટ પટ્ટાવાળો રોડ હોતો હોય છે, ત્યાં શેના માટે હોય છે? તો તે રાહદારી જે ચાલતા આવતા જતા વ્યક્તિ હોય તેને ત્યાંથી તે પસાર થઈ શકે છે, તેના માટેનો હોય છે તે રસ્તો. જ્યારે વાહનમાં બળતણ ભરતા હોય ત્યારે શું ન કરવું? બળતણ એટલે કે પેટ્રોલ હોય, ડીઝલ હોય, ગેસ હોય, તો વાહનની અંદર જ્યારે આ બળતણ ભરાતું હોય ત્યારે શું ન કરવું જોઈએ? મોટે ભાગે આપ સર્વે જાણો છો કે ગેસ ભરાતો હોય ત્યારે તો બધા ઉતરી જતા હોય છે, પણ જો તમે ખતરો ટાળવા માગતા હોય તો કોઈ પણ ગેસ બળતણ હોય તો ત્યારે તમારે સાધનમાંથી ઉતરી જતા હોય છે, પણ તેના સિવાય તમારે ધૂમ્રપાન પણ ન કરવું જોઈએ. જ્યારે તમે ત્યાં સિગારેટ કે એવું કોઈ જ્વલનશીલ પદાર્થો ત્યાં ઉપયોગ કરતા હો તો નજીકમાં જ બળતણ હોય તો ત્યાંથી આગ લાગવાની કે ભડકો થવાની સંભાવના રહેલી છે. ઓવરટેકિંગ મનાઈ છે? હા. તો જ્યારે આગળનો રસ્તો બરાબર ન દેખાતો હોય ત્યારે તમારે ઓવરટેકિંગ કરવી મનાઈ છે, કારણ કે આગળનું વિઝન જો ક્લિયર ન હોય તો તમે ઓવરટેકિંગ કરો, ઉતાવળ નિર્ણય લેશો તો તે આપના માટે ખૂબ જ ભયાવહ રહેશે. આગળ જોઈએ, રાત્રે જ્યારે તમે હેડલાઇટના દૂરના બીમથી ડ્રાઇવિંગ કરો છો ત્યારે સામેની બાજુથી વાહન આવે ત્યારે સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી હેડલાઇટ ડીમ તમારે રાખવી જરૂરી છે. જરૂરિયાત વગર હોર્નનો વારંવાર ઉપયોગ ગુનો બને છે? હા મિત્રો, જો જરૂરિયાત વગર તમે વારંવાર હોર્ન વગાડો છો તે એક ગુનો એટલા માટે બનતો હોય છે કે તે એક અવાજનું પણ પ્રદૂષણ કરે છે અને જે ડિસ્ટ્રેક્ટ કરે છે જે ગાડી વાહન ચલાવતા હોય તે દરેક વ્યક્તિને. વાહનની બ્રેક નિષ્ફળ જાય તો શું કરવું? તમે જે વાહન ચલાવી રહ્યા હોય અને એની બ્રેક નિષ્ફળ જાય તો તમે શું કરો? તો તેના માટે બ્રેક તો લાગવાની નથી, તો તેના માટે આપ જે ગિયરવાળું સાધન ચલાવી રહ્યા છો તો ગિયર ડાઉન કરી વાહનને ધીમું કરવા પ્રયત્ન કરવો. ભારતમાં રસ્તાઓ પરના નિશાનો માટે મુખ્યત્વે કયો રંગ વપરાય છે? તો તમે રસ્તા ઉપર જતા હોય ત્યારે જે પણ ચિહ્નો દર્શાવેલા હોય કે તે હોય તેના માટે સૌથી વધુ કયા રંગ વપરાતા હોય છે? સફેદ અને પીળો રંગ. આ બંને રંગો રસ્તાઓ માટે નિશાનીઓ માટે વપરાતા હોય છે. કાળા સાથે સફેદ કે પીળા રંગનો ઉપયોગ શેના માર્કિંગ માટે થાય છે? તો કર્બ અને ઓબ્જેક્ટ માર્કિંગ માટે આ કાળા સાથે સફેદ કે પીળા રંગનો ઉપયોગ થતો હોય છે. અકસ્માત જોઈને શું કરવું? તો શક્ય હોય તો મદદ કરવી અને પોલીસને જાણ કરવી. વાહન ચલાવતી વખતે કયા દસ્તાવેજ આપની સાથે રાખવા જરૂરી છે? તો વાહન ચલાવતી વખતે મિત્રો આપ સર્વે જાણો છો તે મુજબ લાયસન્સ, વીમો, આરસી અને પીયુસી આ 4 વ્હીલર જો આપની પાસે હોય તો આટલા જરૂરી છે. અને જો આપ 2 વ્હીલર ચલાવી રહ્યા તો આની સાથે એક કયું છે? હેલ્મેટ આપની પાસે રાખવું જરૂરી છે, મતલબ પહેરેલું હોવું જરૂરી છે. તો મિત્રો આજે આપણે વાત કરી ટ્રાફિક સિગ્નલ અને રોડ સેફટી વિશેના મહત્વના 30થી વધુ વન લાઇનર પ્રશ્નો વિશે. તો આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઇક કરશો.